गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर आपणे स्वाध्यायमां छेल्ले 15मो क्वेश्चन जोयो हतो के ऑर्थोनाइट्रोफिनोल 14मो क्वेश्चन जोयो हतो के फिनोलनी एसिडिकता बराबर अने इथेनॉल साथे एने कम्पेर करवानुं हतुं बराबर। तो આપણે ક્વેશ્ચન નંબર 15 જોઈએ। 15મો ક્વેશ્ચન તમને શું કહે છે કે ઓર્થોનાઇટ્રોફિનોલ એ મિથોક્સીફિનોલ કરતાં ઓર્થોમિથોક્સીફિનોલ કરતાં વધારે એસિડિક છે બરાબર। ચલો હું અહીંયા સ્ટ્રક્ચર જ પહેલાં ડ્રો કરું છું કે ઓર્થોનાઇટ્રોફિનોલ બરાબર OH અને એના ઓર્થો સ્થાન ઉપર NO2 છે અને બીજું છે ઓર્થોમિથોક્સીફિનોલ OH અને CH3 ऑर्थोमिथॉक्सीफिनोल बराबर। एसिडिकता આપણે જોવા જઈએ તો ઓર્થોનાઇટ્રોફિનોલની વધારે છે કોના કરતાં ઓર્થોમિથોક્સીફિનોલ કરતાં। ઓકે, એનું એક સિમ્પલ રીઝન તમને પહેલાં તો એક શોર્ટમાં યાદ રાખવા માટે કીધેલું હતું કે સંયોજનમાં જેમ ઇલેક્ટ્રોન આકર્ષતા સમૂહની સંખ્યા વધે બરાબર તેમ એસિડિકતા વધે બરાબર। સંયોજનમાં જેમ ઇલેક્ટ્રોન આકર્ષતા સમૂહની સંખ્યા વધે તેમ એસિડિકતા વધે અને જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધે બરાબર તેમ શું થાય એસિડિકતા ઘટે બરાબર। તો એવું આપણે અહીંયા કહી શકીએ કે NO2 ઇલેક્ટ્રોન આકર્ષતો સમૂહ છે તે બેન્ઝીન ચક્રમાંથી ઇલેક્ટ્રોન આકર્ષે છે જ્યારે OH ઇલેક્ટ્રોન દાતા છે NO2 ના આકર્ષણના કારણે OH વધુ પ્રમાણમાં વધુ સરળતાથી ઇલેક્ટ્રોન આપે છે આથી તે સરળતાથી H+ ઉત્પન્ન કરી શકે છે H+ ઉત્પન્ન કરે છે અને આપણે આગળ જોયું હતું
કે જે સરળતાથી H+ ઉત્પન્ન કરે, વધુ પ્રમાણમાં H+ ઉત્પન્ન કરે તો તેની એસિડિકતા વધે. બરાબર? ઓકે, તો તે શું થાય છે? H+ ઉત્પન્ન કરે છે, આથી તે એસિડિક બને છે. બરાબર? જ્યારે મિથોક્સી સમૂહ કેવો છે? OCH3 સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાથી તે બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોનનું દાન કરે છે. તો તેનાથી શું થશે કે હવે મિથોક્સી સમૂહ દાન કરે છે તો ઇલેક્ટ્રોનને એટલા પ્રમાણમાં ઓક્સિજનને દાન કરવાની જરૂર પડશે નહીં, તો પછી H+ ઉત્પન્ન થશે નહીં. એના કારણે શું થાય છે કે H+ ઉત્પન્ન થઈ શકતો નથી. આથી આપણે તે એવું કહીએ કે તે ઓછો એસિડિક બને છે. ઓછો એસિડિક બને છે. ઓકે, તો આ રીઝન થઈ જશે કે આટલી વસ્તુ તમારે MCQ માટે યાદ રાખવાની છે કે જેમ ઇલેક્ટ્રોન આકર્ષતા સમૂહની સંખ્યા વધે તેમ એસિડિકતા વધે, જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધે તો એની એસિડિકતા ઘટે. ઓકે, ચલો 16મો ક્વેશ્ચન જોઈએ આપણે. 16મો ક્વેશ્ચન શું છે કે OH સમૂહ એ બેન્ઝીન ચક્રમાં શું કરે છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે બેન્ઝીનને સક્રિય બનાવે છે. બરાબર? તો આપણે એવું અહીંયા લખીએ કે OH સમૂહ બેન્ઝીનને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કરવા અથવા તો પ્રક્રિયા માટે સક્રિય બનાવે છે. રીઝન સિમ્પલ છે એનું, સંસ્પંદન અસર. બરાબર? તો પછી એનું કારણ શું થઈ જશે? સંસ્પંદન અસર. બરાબર? તો તમારે શું કરવાનું છે? ફિનોલની સંસ્પંદન રચના બતાવવાની છે. બરાબર? તમારી જાતે બતાવવાનું છે. આપણે આગળ પણ ઘણી વખત આ પ્રક્રિયા કરી ગયા છે આ રીતની કે ફિનોલ છે એ શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તેના કારણે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે. તમારે બતાવવું પડશે કે તેના ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઋણ વીજભાર આવે છે. બરાબર? કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઋણ વીજભાર આવે છે તો ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે ઋણ વીજભારને આકર્ષતું, તો ઓર્થો અને પેરા સ્થાન કેવા બનશે? સક્રિય બનશે. તો એમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે તે બેન્ઝીન ચક્રને શું કરે છે? એ સક્રિય બનાવે છે. બરાબર? ચલો 17મો ક્વેશ્ચન જોઈએ. 17મો ક્વેશ્ચન શું છે કે તમને અલગ અલગ પ્રક્રિયા આપેલી છે, તમારે એના માટે પ્રક્રિયા લખવાની છે. પહેલું શું કહે છે કે પ્રોપેન 1-ઓલનું ઓક્સિડેશન કરવાનું છે. પહેલી પ્રક્રિયા પ્રોપેન 1-ઓલ અને એનું શું કરવાનું છે? ઓક્સિડેશન કરવાનું છે. કોની હાજરીમાં? તો આલ્કલાઇન
આલ્કલાઇન KMnO4 તો શું મળશે? તો પ્રોપેન 1 ઓલ એટલે કે તે આલ્કોહોલ છે, CH3 CH2 CH2 OH. અને યાદ કરો આલ્કલાઇન KMnO4 એ તો આપણો પ્રબળ ઓક્સિડેશન કરતા છે, બરાબર? પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો પ્રબળ ઓક્સિડેશન કરતાથી આલ્કોહોલમાંથી શું મળશે? એસિડ મળશે. તો તેટલા જ કાર્બન ધરાવતો 3 કાર્બન ધરાવતો એસિડ મળશે. તો શું મળશે? પ્રોપેનોઇક એસિડ. શું મળશે? પ્રોપેનોઇક એસિડ. બરાબર. ચલો સેકન્ડ આપણે જોઈએ કે ફિનોલની પ્રક્રિયા કરવાની છે. આપણે આ વસ્તુ પણ જોઈ ગયા છીએ, બરાબર. ફિનોલ એની પ્રક્રિયા કરવાની છે. બ્રોમિનેશન તમને કરવાનું કીધું છે કે Br2 અને બીજો કોની અંદર બનાવવાનું છે? કાર્બન ડાયસલ્ફાઇડ, બરાબર. તો તમને 2 નિપજ મળશે, તમારી જાતે કરવાનું છે. બ્રોમિનેશન પ્રક્રિયા છે. એક વખત ઓર્થો ઉપર બ્રોમિન જોડાશે, બીજી વખત પેરા ઉપર બ્રોમિન જોડાશે, બરાબર. એકદમ સિમ્પલ છે. ચલો ત્રીજી પ્રક્રિયા જોઈએ. ડાયલ્યુટ HNO3 અને ફિનોલ. ફિનોલની જ પ્રક્રિયા છે. નાઇટ્રેશન ફિનોલનું યાદ કરો, બરાબર. ડાયલ્યુટ HNO3, મંદ HNO3 આપણે લઈએ છીએ, બરાબર. તો અહીંયા પણ 2 નિપજ મળશે તમને, ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ, બરાબર. નાઇટ્રેશન પ્રક્રિયા ફિનોલની એકદમ સિમ્પલ છે. ચલો ચોથી પ્રક્રિયા જોઈએ, જે છે ફિનોલને આપણે ક્લોરોફોર્મ અને જલીય NaOH સાથેની પ્રક્રિયા. ચલો ફિનોલ એની ક્લોરોફોર્મ એટલે કે CHCl3 પ્લસ શું લઈએ છીએ? જલીય એટલે કે એક્વિયસ NaOH સાથેની પ્રક્રિયાથી તમને તરત જ યાદ આવવું જોઈએ કે આ કઈ પ્રક્રિયા હશે? રીમર-ટીમન. રીમર-ટીમન પ્રક્રિયા છે. શું મળશે? સેલિસાલ્ડીહાઇડ મળશે, બરાબર. પ્રક્રિયા જાતે લખવાની છે. ફિનોલની રાસાયણિક પ્રક્રિયા હતી એની અંદર આપણે જોયું હતું, બરાબર. રીમર-ટીમન પ્રક્રિયા, રીમર-ટીમન. તો શું મળશે તમને? જવાબમાં મળશે 2-હાઇડ્રોક્સી. હું અહીંયા લખી દઉં છું 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ મળશે. રીમર-ટીમન પ્રક્રિયા છે, બરાબર. તો ક્વેશ્ચન નંબર 17 તમારો કમ્પ્લીટ થયો. 18મો ક્વેશ્ચન એ તમને અલગ અલગ પ્રક્રિયાઓ જ આપેલી છે, એ તમારે હોમવર્કમાં લખવાની છે, જાતે કરવાની છે. કારણ કે કોલ્બેની પ્રક્રિયા કે જે સેલિસિલિક એસિડની બનાવટ છે, પછી રીમર-ટીમન પ્રક્રિયા તમને કીધી છે, વિલિયમસન સંશ્લેષણ કીધું છે, બરાબર. અસંમિત ઇથરની બનાવટ તમને કીધેલી છે, બરાબર. તો જાતે કરવાનું છે, એકદમ સિમ્પલ છે. ઓકે, ચલો આપણે 19મો ક્વેશ્ચન જોઈએ, જે છે ઇથેનોલમાંથી ઇથિન. 19મો ક્વેશ્ચન જોઈએ, જે છે ઇથેનોલ એમાંથી ઇથિન.
બને છે આપણને ખબર છે H+ની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને. તો એની આપણે ક્રિયાવિધિ લખવાની છે. ચલો પ્રક્રિયા પહેલાં લખી નાખીએ. CH3 CH2 OH બરાબર. શું લઈએ છીએ આપણે? સાંદ્ર H2SO4 H+ માટે 443 કેલ્વિન તાપમાન. તો પાણીનો અણુ દૂર થાય છે, નિર્જલીકરણ પ્રક્રિયા છે. અને શું મળે છે? ઇથિન મળે છે. શું મળે છે? ઇથિન. ઓકે, તો આપણે એની ક્રિયાવિધિ જોઈએ. બરાબર, એની ક્રિયાવિધિ જોઈએ. તો ઇથેનોલ એ સૌ પ્રથમ એસિડ એટલે કે H+ સાથે પ્રક્રિયા કરે છે. કઈ રીતે થશે? ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. બરાબર, તો શું થશે કે તે ઓક્સિજન એ H+ સાથે પોતાનો બંધ બનાવશે, આકર્ષશે. બરાબર, તો શું થશે? CH3 CH2 અને OH2 બનાવે છે. પણ ઓક્સિજન ઉપર શું આવી જશે? ધન વીજભાર આવી જશે. બરાબર, કારણ કે એને પોતાનો ઇલેક્ટ્રોન આપ્યો હાઇડ્રોજનને, તો ધન વીજભાર આવી જશે. હવે શું થાય છે કે ખૂબ જ ઝડપથી ઓક્સિજન તો અસ્થાયી બન્યો, તો હવે એ બંધ તોડી નાખે છે કાર્બન સાથેનો. એનો ઇલેક્ટ્રોન લઈ લે છે, તો એનો ધન વીજભાર જતો રહેશે. અને શું કરે છે? પાણીનો અણુ દૂર થઈ ગયો, નિર્જલીકરણ થઈ ગયું. તો હવે કાર્બન ઉપર કયો વીજભાર આવશે? ધન વીજભાર આવશે. CH3 CH2 અને કાર્બન ઉપર ધન વીજભાર. ચલો હું આને આ રીતે બતાવું છું કે એના 3 હાઇડ્રોજન બતાવું છું. કારણ કે શું થશે? આ ધન વીજભારને દૂર કરવા માટે, સ્થાયી કરવા માટે એના પછીનો જે કાર્બન હશે એમાંથી કોઈ પણ એક હાઇડ્રોજન સાથેનો એ બંધ તોડશે. બરાબર, અને શું કરશે? H+ એનો ઇલેક્ટ્રોન લઈ લેશે અને કાર્બન જોડે જેના ઉપર ધન વીજભાર છે ત્યાં દ્વિબંધ બનાવશે. તો શું મળી ગયું તમને? ઇથિન. અને જે આપણો ઉદ્દીપક હતો H+ સ્વરૂપમાં આપણને પાછો મળ્યો. તો આ થઈ ગઈ એની ક્રિયાવિધિ. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. 11.20 ક્વેશ્ચન સિમ્પલ છે. તમને અલગ અલગ પ્રક્રિયાઓ આપેલી છે, કન્વર્ઝન પરિવર્તન આપેલા છે. પહેલું કીધું છે પ્રોપીનમાંથી પ્રોપેન ટુ ઓલ. બરાબર, 20મો ક્વેશ્ચન જોઈએ. એમાં પહેલી તમને પ્રક્રિયા કીધી છે પ્રોપીન માંથી પ્રોપેન ટુ ઓલ. એકદમ સિમ્પલ, એક જ સ્ટેપની પ્રક્રિયા છે. ચલો, પ્રોપીન એટલે કે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન થઈ ગયું. બરાબર, હવે આલ્કોહોલ, આલ્કીનમાંથી આલ્કોહોલ કઈ રીતે બનાવીશું? પાણીનો અણુ ઉમેરીને. બરાબર, તો H2O ઉમેરીશું આપણે. કોની હાજરીમાં? તો એસિડની હાજરીમાં. બરાબર, કયો નિયમ લાગુ પડશે? માર્કોનિકોવનો નિયમ. માર્કોનિકોવનો નિયમ. કે તો શું મળશે? OH ક્યાં જશે? ઓછા કાર્બન ધરાવતા હાઇડ્રોજન પાસે.
અને H વધારે કાર્બન વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે, તો મળી ગયું તમને પ્રોપેન ટુ ઓલ. પ્રોપીનમાંથી શું બનાવ્યું આપણે? પ્રોપેન ટુ ઓલ. ઓકે, ચલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. બીજો છે બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. બરાબર. બીજી પ્રક્રિયા છે બેન્ઝાઇલ ક્લોરાઇડ, એમાંથી બનાવવાનું છે બેન્ઝાઇલ આલ્કોહોલ. ઇન શોર્ટ આપણે જે પહેલાં કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં કે હેલોજન દૂર કરીને OH સમૂહ હાઇડ્રોક્સિલ લાવવાનો છે, તો કઈ રીતે કરીશું? NaOH સાથેની પ્રક્રિયાથી. સિમ્પલ છે, એક જ સ્ટેપમાં પ્રક્રિયા થશે. CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ, અને એની પ્રક્રિયા કરીશું આપણે NaOH સાથે. ગરમ કરીશું, હીટ કરીશું, તો શું થશે? માઇનસ NaCl થશે, સોડિયમ અને ક્લોરીન, અને OH છે એ ક્યાં જોડાઈ જશે? બેન્ઝાઇલ સમૂહ સાથે. તો શું મળશે તમને? બેન્ઝાઇલ આલ્કોહોલ. શું મળશે? બેન્ઝાઇલ આલ્કોહોલ. ચલો ત્રીજી પ્રક્રિયા જોઈએ આપણે. એ છે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, એમાંથી પ્રોપેન 1 ઓલ. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, અને એમાંથી શું બનાવવાનું છે? પ્રોપેન 1 ઓલ. તો સૌથી પહેલાં તો આપણે ફોર્મ્યુલા લખીએ કે ઇથાઇલ એટલે કે CH3CH2, મેગ્નેશિયમ MgCl. તો તરત જ તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે આ શું છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. પ્રોપેન 1 ઓલ એટલે કે તમારે પ્રાથમિક આલ્કોહોલ જોઈએ છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આપણે પ્રાથમિક આલ્કોહોલ બનાવી શકતા હતા. કોની સાથે? તો ફક્ત અને ફક્ત ફોર્માલ્ડીહાઇડ સાથે પ્રાથમિક આલ્કોહોલ મળતો હતો. યાદ કરો, ફોર્માલ્ડીહાઇડ. તો ફોર્માલ્ડીહાઇડ સાથે જ આપણે પ્રાથમિક પ્રક્રિયા કરવી પડશે, તો જ આપણને મળશે. અને એમ પણ 2 કાર્બન તો છે જ, તો પછી જો તમે ફોર્માલ્ડીહાઇડ અથવા તો મિથેનોલ HCHO સાથે પ્રક્રિયા કરો બરાબર, તો જ તમને મળશે. પણ પહેલાં તો શું મળશે? અહીંયા એક મધ્યસ્થી નિપજ મળશે, જેમાં તમને કીધેલું હતું કે કાર્બન દ્વિબંધ ધરાવતો, એ ક્યાં જશે? આલ્કાઇલ સમૂહ એ દ્વિબંધ ધરાવતા કાર્બન પાસે જશે બરાબર. એટલે અને MgCl એ ક્યાં જશે? ઓક્સિજન જોડે જશે. ઓકે, તો શું મળશે? ચલો CH3 CH2 જે ઇથાઇલ છે એ ક્યાં ગયો? દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે. હવે એની જોડે ઓલરેડી 2 હાઇડ્રોજન તો હતા જ,
એક ઓક્સિજન સાથેનો બંધ તોડશે ત્યારે જ જોડાઈ શકશે. શું મળશે? MgCl. અને એની પાણી સાથે પ્રક્રિયા કરતા શું મળશે? CH3 CH2 CH2OH પ્રોપેન 1 અને MgOHCl છૂટું પડશે. બરાબર. પ્રક્રિયા તમારે માઇન્ડમાં તરત જ બેસવી જોઈએ એની નિપજ અનુસાર કે નિપજ તમને આ આપી છે તો પ્રક્રિયક હું આ લઈશ તો જ મને નિપજ આ મળી શકે. બરાબર. એ તમારા માઇન્ડમાં બેસવું જોઈએ. ઓકે, ચલો ચોથી પ્રક્રિયા જોઈએ આપણે. એ છે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એમાંથી 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. અને એમાંથી શું બનાવવાનું છે? 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. શું બનાવવાનું છે? મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાંથી 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. એનો મતલબ કે પહેલાં તો આનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ. 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ એટલે કે તૃતીયક આલ્કોહોલ છે. તૃતીયક આલ્કોહોલ છે. અને મિથાઇલ મેગ્નેશિયમ CH3 MgBr થઈ ગયું. ચલો યાદ કરો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં તૃતીયક આલ્કોહોલ તમે કઈ રીતે બનાવી શકતા હતા? તો કીટોનની મદદથી. કોની? કીટોનની મદદથી. તો તમારે એવો કીટોન લેવાનો છે કે જેમાંથી શું થશે? એના બીજા નંબર ઉપર શું આવે? મિથાઇલ આવે. અને બીજા નંબર ઉપર જ આવે શું? OH સમૂહ. તો આપણે કયો લઈશું? સિમ્પલ એસિટોન લઈશું. CH3 C ડબલ બોન્ડ O CH3. બરાબર. એસિટોન લઈશું તો શું થશે? આ જે CH3 સમૂહ છે એ ક્યાં જશે? બીજા નંબરના કાર્બન ઉપર. અને MgBr છે એ ક્યાં જશે? ઓક્સિજન જોડે. બરાબર. તો શું મળશે? ચલો આ CH3 તો છે જ. આ કાર્બન આ બંધ અહીંયાથી તૂટી જશે. એક શું આવ્યું? મિથાઇલ ઉપર આવ્યો. ઓક્સિજન એની સાથે શું આવ્યું? MgBr અને CH3. આ તમારી મધ્યસ્થી નિપજ બનશે. અને એની પાણી સાથે પ્રક્રિયા કરીશું તો શું થશે? તૃતીયક આલ્કોહોલ મળશે. તમને તમારી નિપજ મળી જશે. 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ અને બીજું MgOHBr છૂટું મળશે. મળી ગયું આપણને 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. ઓકે, તો ખાસ તમારે સમજવાનું છે કે નિપજ તમને શું આપ્યું છે? પ્રક્રિયક શું આપ્યું છે? કોના મદદથી આપણે પ્રક્રિયા કરી શકીએ છીએ. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. બરાબર. ખૂબ જ ધ્યાનથી પ્રક્રિયાઓ બધી સોલ્વ કરજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે 21મા નંબરના ક્વેશ્ચનથી શરૂ કરીશું. થેન્ક યુ.